સલામ પ્રેઝ લોર્ડ હાલેલુયા આમેન। પરમેશ્વરનો આભાર માનીએ છીએ। પરમેશ્વર આપણે હરેક વખત આપણી કાળજી લે છે, હરેક વખત આપણી હરેક જરૂરિયાત તે પૂરી પાડે છે, આત્મિક તેમજ દેહી। ઉપરાંત આપણા જીવનમાં વચન નથી, આપણા જીવનમાં ઈસુ નથી તો આપણું જીવન નકામું છે, અને આપણા જીવનમાં વચન નથી અને આપણે ગમે તેટલા લોકોની આગળ આપણે આત્મિકતા બતાવીએ પણ તે કોઈ કામનું નથી, કેમ કે પરમેશ્વર આપણું પોતે આપણા જીવનમાં શું છે, આપણા જીવનમાં આત્મિકતા છે કે આપણા જીવનમાં ખરાબી છે, તે પોતે આપણું નિરીક્ષણ કરે છે। કેમ કે વચન કહે તે પ્રમાણે જે ગીત શાસ્ત્ર 139 જેમાં લખેલું છે, ઉઠવું બેસવું સુવું એ હું બધું જાણું છું। આપણને હરેક વખત હરેક સમયે પરમેશ્વર આપણે જુએ છે, આપણને જુએ છે, અને આપણી જે પણ આપણા જીવનમાં આપણા હૃદયમાં કેવા વિચારો છે, કેવી ગળ મથડ છે અને કયા વિચારો છે તે જાણે છે। કેમ કે વચન પ્રમાણે ન ચાલીએ અને આપણે લોકોમાં દેખાવ કરીએ અને લોકોમાં દેખાવ કરીએ તો આપણું જીવન કોઈ કામનું નથી। જ્યારે આપણે વચનો સાંભળીએ છીએ, વચનો વાંચીએ છીએ, તો વચનોને આપણા જીવનમાં જે પ્રેક્ટિકલમાં લેવાનું છે, અને પ્રેક્ટિકલમાં લઈએ ત્યારે આપણા જો પરમેશ્વર છે, આપણા તીસરા આકાશમાં જે બેઠેલો છે તે આપણાથી ખુશ રહે છે, અને આપણે વચનો પાળતા નથી અને વચનો પ્રમાણે ચાલતા નથી તો આપણાથી શૈતાન ખુશ રહે છે। પણ આપણે તો પરમેશ્વરના દીકરાઓ છે, પરમેશ્વરના બાળકો છે, અને પરમેશ્વરના બાળકો હોવાને નાતે આપણે દેવને ખુશ રાખવાનું છે, એ દુનિયાને નથી, લોકોને નથી। અગર દુનિયાને ખુશ રાખવું હોય તો એ દુનિયા કશી કામની નથી। એ તો આપણે જ્યારે આપણે એને મદદ કરશું, જ્યારે આપણે એને કોઈ પણ તકલીફમાં પ્રાર્થના કરશું તો એ આનંદ થાય એટલી જ થોડીક તેઓના જીવનમાં પ્રેમ ભરી વિચારો આવશે, પણ એ અમુક સમય પછી, અમુક મર્યાદા પછી તેઓનો તે પ્રેમ ઠંડો પડી જાય છે। હે પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ દુનિયામાં જે જગતમાં ચાલતા લોકોને માટે હું આજે પોકાર કરું છું। દુનિયાના જે આજે રીત રિવાજો જેવો ગત સમયમાં ગત દિવસોમાં જે નાતાલ નામનો કોઈ તહેવાર હતો, અને નાતાલ નામના તહેવારમાં ઘણા લોકો જ્યારે કેવું જીવન જીવતા હતા અને તે જીવન જીવતા જોઈને અમારા જીવનમાં ખૂબ દુઃખ થતા હતા, કેમ કે વચન પ્રમાણે ચાલતા નથી, વચનોને આધીન નથી, જેવો વચન ના પાડે તેવી વસ્તુનો તેવો ઉપયોગ કરે છે। જ્યારે વચન શું કહે છે કે તમારા જે બહારનો શણગાર નથી, હું તો તમારું અંતઃકરણ તપાસું છું। પણ આજ દુનિયામાં ઘણા લોકો જે નાતાલના પ્રસંગમાં, નાતાલના જે રીતિ રિવાજોમાં ફસી ગયેલા છે, જેથી કરીને તેઓ સુધરતા નથી પણ અધિક બગડી જાય છે। કેમ બગડી જાય છે? કેમ કે તેઓ જગત પ્રમાણે ચાલે છે, જગત જેવું કરે છે તેવું તે પણ કરે છે। જ્યારે લોકોનો બાહ્ય દેખાવ એવો છે કે જેઓ પોતાના હોઠો કેવી રીતે તેઓ પાલિશ કરેલા હોય, કેવી રીતે તે રંગથી કરેલા હોય, અને તેઓનું જીવન તે નકામું છે। બાઇબલ આપણને કહે છે તમે અંધારાના દીકરા નથી, અજવાળાના દીકરા છે। તો આપણે કેમ હજુ સુધી અજવાળામાં ચાલતા નથી? હજુ આપણે કેમ અંધારામાં છે? પણ જે વચનોને આપણે યાદ કરતા નથી, વચનોને આપણે વ્યવહારમાં લેતા નથી, જેથી કરીને આપણું જીવન નાશ તરફ જાય છે। તો હે પરમેશ્વર, અમે આ લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ, આ લોકોને માટે અમે તમને વિનંતી કરીએ છીએ, એઓના જીવનમાં તમે એક સારો વિચારો આપો, સારી કરણીઓ આપો, સારો પ્રેમ આપો, જેથી કરીને તે વચન પ્રમાણે ચાલે, વચનના અનુસંધાનમાં ચાલે, જેથી કરીને તેઓનું જીવન બચી જાય અને શૈતાન તેઓથી નારાજ રહે। પણ આ દુનિયા આજ તો એવી જંજાળમાં ફસી ગયેલું છે કે તેઓ તે જગતમાંથી નીકળતા જ નથી। જગતમાં તેઓ વેશ્યા સમાન તેઓની દીકરી ફરે છે, વેશ્યા સમાન તેઓની દીકરીઓ હંમેશા ખરાબ વસ્ત્રો પહેરીને લોકોમાં વેશ્યા સમાન જીવે છે, પણ પરમેશ્વરનું આ જીવન ગમતું નથી। પણ વચન આપણને ચોખ્ખું કહે છે કે બહારનો શણગાર એ કરવો એ તો પાપ છે, બહારનો શણગાર કરવો એ તો જગતનો છે, બહારનો શણગાર કરવો એ તો
આપણને નર્ક તરફ લઈ જાય છે. પણ લોકો સમજતા નથી. આ લોકોની નથી ખામી, એ તો સેવક લોકોની ખામી છે. સેવક લોકોને કહેતા નથી. સેવક લોકોને આ નિયમ પાળવા માટે ફોક્સ પાડતા નથી. અગર સેવકો જ સુધરી જાય અને સેવકની ઘરવાળી જ સુધરી જાય અને જે મિશનરીની ઘરવાળી જ સુધરી જાય, એ જ તો નાશમાં જાય છે, એ જ તો જગતનું રૂપ ધારણ કરે છે. તો બાકીના લોકો એ નાશ તરફ જવાના છે. તે પરમેશ્વર એ લોકોની જે ખરાબ જીવવાની જે કળા છે, ખરાબ પહેરવાની જે કળા છે, એ જોઈને પરમેશ્વર રાજી થતો નથી, પણ શૈતાન એનાથી ખુશ થાય છે. પણ આપણું વચન કહે છે એ લોકોને ખુશ કરવા નથી, શૈતાનને ખુશ કરવા નથી, પણ આપણે તો પરમેશ્વરને ખુશ રાખવો છે અને પરમેશ્વરના રાજ્યને માટે આપણને તેડેલા છે અને પરમેશ્વરના રાજ્યમાં જવાને માટે આપણે આ બધું વચનોને આપણે પાલન કરીએ છીએ. પણ એ જગતના લોકો તો જેવી રીતે બાબિલોનની જે વાત કરીએ છીએ, બાબિલોનની જેવી ખરાબ પરિસ્થિતિ આવેલી છે, તેવા આજે લોકો જેઓની દીકરીઓ છે, જુવાન દીકરીઓ છે, અને જુવાન દીકરી ખરાબ જીવન જીવે છે અને ખરાબ પહેરવેશ પહેરે છે, અને જે ખરાબ પહેરવેશ કરવાથી આ જુવાન છોકરાઓ તેઓને ખરાબ દ્રષ્ટિથી જુએ અને તેઓ પાપ થાય છે. પરમેશ્વર આવા બાળકોને માટે, આવી દીકરીઓને માટે, આવા મા બાપને માટે અને આવા સેવકોને માટે કોઈ કહેવા વાળું નથી. આ સેવકો માટે કોઈ પણ પોકારવાળું નથી. પણ પરમેશ્વરના અમે સત્યમાં ચાલીએ છીએ. પરમેશ્વરના સાચા સેવકોને હોવાને નાતે આપણે